ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું સદસ્યતા અભિયાન કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય પ્રદેશ ભાજપા સદસ્ય, જિલ્લા ભાજપા મહામંત્રી અને ડભોઈ શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને એક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ કોલેજ ખાતે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીયને છબીને દીપ પ્રાગટ્ય સાથે કાર્યશાળાની કામગીરીની શરૂઆત કરાઈ હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ભાજપના સંગઠન અને સંકલન તેમજ આવનારા દિવસોમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સૂચનો કર્યા હતા। ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં વધુ માવધુ સભ્યો બનાવવા સમજ આપી હતી। જિલ્લા મહામંત્રી ડો. બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા ભાજપામાં વધુને વધુ યુવાનોને સદસ્યો બનાવી પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવાનું જણાવ્યું હતું, જ્યારે ભાજપની કામગીરી અને વિકાસ ગાથાને આગળ વધારવા અને પક્ષને મજબૂત કરવા સદસ્યતા અભિયાનને સફળ બનાવવાની હાકલ કરી હતી। મોટી સંખ્યામાં સદસ્ય અને કાર્યકર્તાઓ જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું, એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને, એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો, આ તમામની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા આગળ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે વિગતવાર સદસ્યતા અભિયાનની સમજ આપી છે। સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં, પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે। ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે। એક બૂથ દીઠ ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્યો અને 3 સક્રિય સભ્યો બને, કારણ કે 100 પ્રાથમિક સભ્ય એક સક્રિય સભ્ય બને છે, એટલે દરેક બૂથથી 300 સક્રિય સભ્યો બનાવવાનો ટાર્ગેટ અહીંયા આગળ આગેવાનોને અને કાર્યકરોને આપવામાં આવ્યો છે। અને મને આશા છે કે આ વખતે ડભોઈ વિધાનસભા જિલ્લામાં સૌથી વધુ સભ્યો બનાવશે અને પહેલા નંબર પર રહેશે।